સિહોરના ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર આવેલ સિહોરના બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડા પડી ગયેલા હોય, જે ખાડા બોરવામાં આવ્યા હતા। નમસ્કાર, મારું નામ સોલંકી હિમાંશુ રઘુભાઈ છે। સિહોર તાલુકામાંથી પસાર થતા ભાવનગર રાજકોટ રોડ પર બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। આ ખાડામાં ત્યાંથી પસાર થઈ ત્યારે એવો અવારનવાર વિચાર આવતો હતો કે આપણે આ ખાડાનું નિરાકરણ લાવી સોલ્યુશન લાવશું, કે જે આજે રાત્રિના 9 વાગે આપણે આ કામ પૂર્ણ કર્યું છે। જે બહાર ગામથી આવતા જે લોકો છે તેમને કોઈ અડચણરૂપ ન પડે અને વરસાદના કારણે જે પણ ખાડા પડ્યા છે તે આપણે તેનું સોલ્યુશન લાવશું। જોકે આખા સિહોરમાં વરસાદના કારણે ઘણી જગ્યાએ પર ખાડા પડેલા છે, તેનું લક્ષણ આપણે 100% રીતે આપણે તેને પૂરો કરવાનો છે। અમારા પ્રયત્નો અને પ્રયાસો ચાલુ છે। રાહદારીને એક વિનંતી છે કે રાત્રે જે આપણે ભાવનગર રાજકોટ રોડ પર જે સ્ટ્રીટ લાઇટો છે એ સ્ટ્રીટ લાઇટ તો આજે 100% માંથી ઓનલી 40% 40-60% જેટલી બંધ હાલતમાં છે, જેથી કરીને જે બહાર ગામથી આવતા જે માણસો છે જે ભાવનગર રાજકોટ પર સિહોરમાંથી પસાર થાય છે કે તેઓને લાઇટ બંધ હોવાના કારણે રોડ પર જે પડેલા ખાડા છે એઓ દેખાતા નથી અને તેથી આ ખૂબ મોટો અકસ્માત પણ સર્જાય છે। કોઈ અકસ્માત સર્જાય એ પહેલાના પગલાં અમે ખાડા બોરીને કરેલા છે, જેથી કરીને કોઈને અડચણરૂપ ન થાય અને રાહદારીને કોઈ મુસાફરીમાં કોઈ અડચણરૂપ ન થાય। જય હિન્દ, જય ભારત।